હેલો ગાઈસ, જય દ્વારકાધીશ બધા મિત્રોને. હું છું સુરેશ રબારી. આજે નવો દિવસ નવા વ્લોગમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. અને હા, આપણે છીએ સોમનાથ, જે 12 જ્યોતિર્લિંગમાં આવે છે તે સોમનાથ. તમે બધા સોમનાથ તો આવ્યા છો, પણ આ જગ્યાએ ક્યારે કોઈ નહીં આવ્યું હોય. કેમ કે મને પણ નથી ખબર. આ તો અમારો એક ફ્રેન્ડ અહીંયા જે સોમનાથમાં રહે છે, એ ફ્રેન્ડે મને કીધું મને કે ભાઈ આ જગ્યા બહુ સરસ છે, મંદિરે જોરદાર છે, તમે જાઓ 2 કલાક અહીંયા બેસવું હોય તો ટાઈમ જશે. મેં કીધું સારું, આપણે જોઈ આવી. તો જોયું, સૂર્ય મંદિર છે, એક સાઈડમાં નદી જાય છે, અને મંદિર એ ભવ્ય છે, જે 1350ની સાલમાં બનેલું મંદિર છે. સૂર્યદેવનું મંદિર છે. પણ ઔરંગઝેબે જ્યારે હિન્દુ મંદિર તોડવાનો આદેશ આપ્યો હતો, ત્યારે આ મંદિરને પણ તોડી નાખ્યું છે. મંદિરનું બહુ ભવ્ય કામકાજ છે, જૂનવાણી કોતરણી છે. ગુજરાતના ઐતિહાસિક વારસામાં મંદિરનો સમાવેશ કરેલો છે, પણ કોઈ પણ જાતની કોઈ કાળજી રાખેલ નથી, એટલે મંદિર થોડુંક વધારે પડતું ખરાબ હાલતમાં છે. મંદિરની અંદર નજર કરીએ આપણે તો ખાલી સૂર્યદેવનું ખાલી પોસ્ટર મારેલું એવું દેખાય છે, અને મૂર્તિની આગળના ભાગમાં દિવાલ ચણી નાખી એવું લાગે છે. મંદિર તો બહુ જોરદાર હશે અને મૂર્તિ પણ સારી છે, પણ હવે દિવાલ ચણી નાખી છે. અને અહીંથી મંદિરની પ્રદક્ષિણા કરવાની, મૂર્તિ પાછળથી આપણે પ્રદક્ષિણા કરીને આ બાજુથી જઈને પેલી બાજુ નીકળી જવાનું. જે પ્રદક્ષિણા જે આપણે પહેલાંના સમયમાં જે આપણે હિન્દુ રાજાની બધા કરતા હતા ને, એના માટે બનાવેલું છે. પણ આ બાજુનું તો બંધ કરી દીધેલું લાગે છે, એક બાજુનું જ ખુલ્લું છે. આ આપણે સનાતન ધર્મનું ભવ્ય મંદિર છે. તમે એક વિચાર કરો કે આ 1350માં બનેલું મંદિર છે. જે મંદિર એ સમયમાં કોઈ પણ જાતની ટેકનોલોજી નથી, કોઈ પણ જાતના સાધન સામગ્રી નથી, તો આ બધી કોતરણી જુઓ તમે, આ જે પથ્થરો જુઓ, જે એનું કોતરણી કરેલી છે, એ સમયમાં કઈ રીતે કરી છે એ કલ્પના નથી પણ થતી આપણે. અત્યારે આધુનિક યુગમાં તો આ બધું નોર્મલ કહેવાય, એની જગ્યાએ આ 1350ની સાલમાં જે આ બધી કોતરણી કરી છે, આ પથ્થર જે લાવ્યા છે, સ્વીમાં લાવ્યા છે, ત્યારે કેમ કે ટ્રક ને ખટારા તો હતા નહીં. મંદિર તો બહુ ભવ્ય છે યાર, ફૂલ ફરતું બધે વાતાવરણ ઝાડીવાળું છે, એક સાઈડમાં હિરણ નદી વહે છે, અને આ બાજુ પાળિયા પણ ઘણા બધા છે. અને આ એનું ઐતિહાસિક બોર્ડ મારેલું છે, જે કોઈને વાંચવાની ઈચ્છા હોય સ્ટોપ કરીને વાંચી લેજો, એનો ઇતિહાસ શું છે. બોર્ડ એ બેકાર હાલતમાં છે.